હેલો મિત્રો, તો ફરી આજે આપણે એમસીક્યુ સેશનમાં આવી ગયા છે. પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર છે. બધા મિત્રો ફટાફટ આન્સર આપવાનો છે. બરાબર છે કે વિચ વોટ ઇઝ ધ પ્રાઇમરી કેમિકલ નેચર ઓફ લિપિડ્સ નું કેમિકલ નેચર કેવું હોય છે? હાઇડ્રોફિલિક હોય છે, હાઇડ્રોફોબિક હોય છે, આયોનિક કમ્પાઉન્ડ્સ હોય છે કે કાર્બોહાઈડ્રેટ્સ પોલિમર્સ હોય છે? ચાલો બધા જ મિત્રો આન્સર આપો, ફટાફટ આન્સર આપો. બરાબર છે, કેવું હશે લિપિડ્સ? યસ, લિપિડ્સ છે એ હાઇડ્રોફોબિક હશે. ઓકે, રાઈટ આન્સર ઇઝ બી. ચાલો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સિમ્પલ લિપિડ? નીચેનામાંથી કયું સિમ્પલ લિપિડ છે? ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ, ટ્રાયગ્લિસરાઇડ કે સ્ફિંગોલિપિડ્સ? સ્ફિંગોલિપિડ્સ. વોટ ઇઝ રાઈટ આન્સર? સિમ્પલ લિપિડ્સ. નીચેનામાંથી સિમ્પલ લિપિડ કયું છે? ચાલો, ત્રણ ટાઈપના લિપિડ હોય છે. સિમ્પલ લિપિડ હોય છે, પછી બીજું કયું હોય છે? કમ્પાઉન્ડ લિપિડ હોય છે, ત્રીજું કેવું હોય છે? ડેરિવેટિવ્સ લિપિડ્સ. તો સિમ્પલ લિપિડ કયું છે? બોલો બધા જ મિત્રો આન્સર આપો, સાચો ખોટો જે આવડે. બરાબર છે, તમને રિવિઝન થઈ જશે. ઓકે, તો સિમ્પલ લિપિડ છે ટીજી, ટ્રાયગ્લિસરાઇડ. ટીજી એ તમારું સિમ્પલ લિપિડ છે. ઓકે, રાઈટ આન્સર ઇઝ સી. ચાલો, લિપિડ્સ સર્વ ઓલ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન એક્સેપ્ટ. ચાલો, લિપિડ શું કરે છે? એનર્જીનું સ્ટોરેજ કરે છે, હોર્મોન સિન્થેસિસ કરે છે, સેલ સિગ્નલિંગ કરે છે, સિગ્નલિંગ કરે છે, ઓક્સિજન ટ્રાન્સપોર્ટ. બધા એના ફંક્શન છે, એક ફંક્શન એનું નથી. યસ, બરાબર છે. રાઈટ ઓપ્શન ઇઝ ડી. તો ઓક્સિજન ટ્રાન્સપોર્ટ ઇઝ અ ફંક્શન ઓફ હિમોગ્લોબિન, નોટ લિપિડ. ઓકે, વિચ ઓફ ધીસ ઇઝ અન એસેન્શિયલ ફેટી એસિડ? આમાંથી એસેન્શિયલ ફેટી એસિડ કયું છે? ચાલો, ફેટી એસિડ મેં તમને કીધા હતા, બે પ્રકારના ફેટી એસિડ કીધા હતા, યાદ છે? શું આવશે? પેલિમેટિક એસિડ, લિનિયોલિક એસિડ, સ્ટીરેઇક એસિડ કે ઓલિક એસિડ? બે પ્રકારના ફેટી એસિડ મેં તમને કીધા હતા, કયું આવશે? યસ, શું આવશે? લિનિયોલિક એસિડ. ઓકે, એક લિનિયોઇક એસિડ ને લિનિયોલિક એસિડ. ચાલો, એસેન્શિયલ ફેટી એસિડ મસ્ટ બી ઓબ્ટેન ફ્રોમ. ચાલો, ક્યાંથી ઓબ્ટેન થશે? લીવરમાંથી, પેન્ક્રિયાસમાંથી, ડાયટમાંથી કે કિડનીમાંથી? ચાલો, ક્યાંથી ઓબ્ટેન થાય છે? ઓકે, તો મારે તમને એ કહેવાનું કે જે એસેન્શિયલ ફેટી એસિડ હોય છે ને, એનું કશેથી પણ સિન્થેસિસ નથી થતું. બરાબર છે, એ તમારે ડાયટમાંથી લેવા પડે છે. ડાયરેક્ટલી તમને ડાયટમાંથી જ મળે છે. ઓકે, essential fatty acid cannot be synthesized and must be taken through diet. Right answer is C. ચાલો, ઓમેગા 3 ફેટી એસિડ ઇન્ક્લુડ્સ. ઓમેગા 3 ફેટી એસિડ ની અંદર શું આવે છે? ઓમેગા 3 ફેટી એસિડ, લિનોલેઇક એસિડ, લિનોલેનિક એસિડ, આર્કિનોડોનિક એસિડ, પેલામેટિક એસિડ? રાઈટ આન્સર ઇઝ એ. લિનોલેઇક એસિડ is a omega 3 fatty acid. Lipoproteins are made up of. ચાલો, લિપોપ્રોટીન્સ શેના બનેલા હોય છે? ઓનલી લિપિડના બનેલા હોય છે, ઓનલી પ્રોટીન્સના બનેલા હોય છે, લિપિડ અને કાર્બોહાઈડ્રેટ્સના બનેલા હોય છે કે લિપિડ્સ અને પ્રોટીન્સના બનેલા હોય છે? લિપોપ્રોટીન્સ શેના બનેલા હોય છે? યસ, રાઈટ આન્સર ઇઝ ડી, લિપિડ્સ એન્ડ પ્રોટીન્સ. The largest and least dense lipoprotein is. ચાલો, largest and least. ઓકે, આપણે આમાં છે ને એચડીએલ, એલડીએલ, વીએલડીએલ વિશે ચર્ચા કરી છે, પણ આની અંદર એક ક્વેશ્ચન આવેલો છે. એક ઓપ્શન આપેલો છે કિલોમાઇક્રોન્સ. તો કિલોમાઇક્રોન્સ ઇઝ ધ લાર્જેસ્ટ એન્ડ લીસ્ટ ડેન્સ લિપોપ્રોટીન. ઓકે,
જેની ડેન્સિટી ખૂબ જ લો છે એવો લાર્જેસ્ટ અને ડેન્સ લિપોપ્રોટીન કયો છે કિલો માઇક્રોન્સ ઓકે ચલો LDL ઇઝ કોલ્ડ બેડ કોલેસ્ટ્રોલ બીકોઝ ઇટ બોલો LDL ને બેડ કોલેસ્ટ્રોલ શું કામ કહેવામાં આવે છે it is water soluble transports cholesterol to peripheral tissue is synthesized in intestine degrades fats શું આવશે યસ તો એ શું કરે છે કોલેસ્ટ્રોલ ફ્રોમ લીવર ટુ પેરિફેરલ ટિશ્યુ ઇન્ક્રીઝ પ્લેક રિસ્ક ઓકે લીવરમાંથી કોલેસ્ટ્રોલને ટિશ્યુમાં મૂકશે ઓકે અને શું કરશે સીએડી કરશે કોરોનરી આર્ટરી ડિઝીઝ ઓકે ચાલો HDL is known as a good cholesterol because it increases fat absorption, it carries cholesterol away from the tissue to the liver, it stores triglycerides, it reduces glucose levels. HDL ને ગુડ કોલેસ્ટ્રોલ શું કામ કહેવાય છે યસ it carries cholesterol away from tissue to the liver okay VLDL primary carries ચલો VLDL કોને કેરીઝ કરશે કોલેસ્ટ્રોલ ગ્લુકોઝ ટીજી કે ફોસ્ફોલિપિડ્સ આની અંદર શું આન્સર આવશે VLDL very low density lipoprotein primary primarily carries yes right answer is C TG chalo which technique is used to separate lipoproteins based on density કઈ ટેકનિક ક્રોમેટોગ્રાફી અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેશન સ્પેક્ટ્રોફોટોમીટર ઇલેક્ટ્રોફોરોસિસ ઓકે તો આની અંદર જવાબ આવશે આની અંદર જવાબ કયો આવશે આન્સર આપો બધા મિત્રો right answer is B ultracentrifugation okay is technique to separate the lipoproteins based on density okay જે ઓછી ડેન્સિટી વાળા હશે ઉપર રહેશે વધારે ડેન્સિટી વાળા નીચે જતા રહેશે which test is not part of the standard lipid profile ચાલો લિપિડ પ્રોફાઇલ ની ટેસ્ટ નીચેનામાંથી કઈ છે ટોટલ કોલેસ્ટ્રોલ HDL હિમોગ્લોબિન કે TG કઈ નથી તો C ઓકે હિમોગ્લોબિન નથી ચાલો નોર્મલ કોલેસ્ટ્રોલ લેવલ કેટલું રહેવું જોઈએ તમારું કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ કેટલું રહેવું જોઈએ તમારું કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ કેટલું રહેવું જોઈએ TG નથી પૂછ્યું હો TG નથી પૂછ્યું કોલેસ્ટ્રોલ પૂછ્યું છે કોલેસ્ટ્રોલ તમારું 200 કરતા ઓછું રહેવું જોઈએ ઓકે રાઈટ આન્સર ઇઝ B less than 200 milligram per deciliter elevated TG are a risk factor of ચાલો TG હાઈ થશે તો એ શેના માટેનો રિસ્ક ફેક્ટર છે અલ્ઝાઇમર્સ ડિઝીઝ લીવર કેન્સર એથ્રોસ્ક્લેરોસિસ કે હાઇપરથાઇરોઇડિઝમ yes right answer is C ચલો નેક્સ્ટ which of the following is a derived lipids ચલો નીચેનામાંથી derived lipids કયું છે derived lipids એટલે સિમ્પલમાં પણ નથી અને સિમ્પલ નથી કમ્પાઉન્ડ નથી એવું derived lipids ઓકે સિમ્પલ લિપિડ મેં તમને કયું કીધું હતું યાદ કરો સિમ્પલ લિપિડ થઈ ગયું છે આપણું ઓકે સિમ્પલ લિપિડ કોણ હતું યસ હવે જેની અંદર ફોસ્ફેટ બોન્ડ હોય એ કેવા હશે કમ્પાઉન્ડ લિપિડ હશે ઓકે અને કમ્પાઉન્ડ લિપિડનું બીજું એક એક્ઝામ્પલ હતું ગ્લાયકોલિપિડ તો રાઈટ આન્સર ઇઝ A બરાબર છે ડિરાઇવ્ડ લિપિડ કયા હશે કયું હશે કોલેસ્ટ્રોલ હશે ઓકે ચાલો 17 નંબરનો ક્વેશ્ચન lipoproteins can be separated by all of the following except બધી વસ્તુથી સેપરેટ થશે સિવાય કે yes centrifugation electrophoresis gel filtration
અને છેલ્લું છે અલાઇઝા. યસ, તો અલાઇઝા આની અંદર આવશે નહીં. અલાઇઝા છે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટિંગ છે એ, બરાબર છે. એ લિપોપ્રોટીન સેપરેશન માટેની કોઈ ટેકનિક નથી. ચાલો 18 નંબરનો ક્વેશ્ચન, વિચ ડિસઓર્ડર ઇઝ ડાયરેક્ટલી લિંક ટુ એબનોર્મલ લિપિડ પ્રોફાઇલ. ચાલો કયું આવશે? હાઇપરટેન્શન, ડાયાબિટીસ ઇન્સિપિડિસ, એથેરોસ્ક્લેરોસિસ કે ગટ. ડાયરેક્ટ લિંક હોય એવું કયું છે? રાઈટ આન્સર ઇઝ સી. ઓકે, ધ મેન ફોસ્ફોલિપિડ ઇઝ ઇન સેલ મેમ્બ્રેન ઇઝ. ચાલો મેન ફોસ્ફોલિપિડ કયું છે સેલ મેમ્બ્રેન ની અંદર? લેક્ટિન, કોલેસ્ટ્રોલ, સ્પેન્જોસિન, એટીજી. Yes, right answer is A. Lectin is a main phospholipid. Okay, phospholipids are, ચાલો phospholipids કેવા હોય છે નેચરમાં? phospholipids are hydrophobic, hydrophobic, phobic, hydrophilic, amphipathic કે not lipids. શું આવશે? phospholipids are right answer is C, amphipathic. બરાબર છે. હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક બંને હોય છે. ઓકે છે, એને એમ્ફીપેથિક કહેવાશે. ક્વેશ્ચન નંબર 21, which test result indicates good cardiovascular health. ચાલો નીચેનામાંથી કઈ કન્ડિશન તમારી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ગુડ છે, બરાબર છે, એ સાબિત કરી દેશે. કઈ કન્ડિશન? હાઈ એલડીએલ, લો એલડીએલ, લો એચડીએલ, હાઈ ટીજી કે હાઈ એચડીએલ. યસ, તમારું હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન વધારે હશે તો એ તમને હાર્ટ ડિઝીઝ થવા નહીં દે. ઓકે, હાઈ એચડીએલ ઇઝ પ્રોટેક્ટિવ અગેન્સ્ટ heart disease. Okay, question answer D is right. chalo lipid profile tests are most commonly performed after meal, exercise, fasting કે water intake. ક્યારે perform કરવામાં આવે છે? Yes, right answer is C. The enzyme responsible lipid digestion is, chalo lipid digestion માટેનો enzyme responsible કયો છે? amylase, protease, lipase કે pepsin? Right answer is C, lipase. Okay, a person with familial hypercholesterolemia usually has elevated, chalo કઈ કન્ડિશન હશે? HDL, TG, LDL કે VLDL? Okay, right answer is C, LDL is typically elevated in hypercholesterolemia. ચાલો 25 નંબરનો ક્વેશ્ચન આ એક છે, arachidonic acid is classified as saturated fatty acid, essential fatty acid, omega 3 fatty acid કે polyunsaturated fatty acid? આની અંદર આન્સર આવે છે polyunsaturated fatty acid. બરાબર છે. આપણે ફેટી એસિડના બે પાર્ટ જોયા હતા, બે ભાગ જોયા હતા, સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એ સિવાય અનસેચ્યુરેટેડ ફેટી એસિડના બે બીજા ફર્ધર પાર્ટ જોયા હતા, મોનો એન્ડ પોલી. તો પોલીની અંદર કાર્બન શૃંખલા વધારે છે અને પોલી કહેવાય છે બે કરતા વધારે કાર્બન બોન્ડ જોવા મળશે, બરાબર છે. તો એનું એક એક્ઝામ્પલ છે આર્કિડોનિક એસિડ. ઓકે, right answer is D. High LDL, low HDL are indicator of high LDL and low HDL, dehydration, liver failure, high cardiovascular risk, and low thyroid activity. Right answer is C, high cardiovascular risk. चलो lipoproteins helps in, चलो lipoprotein क्या help करशे? lipoprotein water absorption માં, lipid transportation માં,
પ્રોટીન સિન્થેસિસમાં કે ડીએનએ રેપ્લિકેશનમાં? યસ, રાઈટ આન્સર ઇઝ બી, લિપિડ ટ્રાન્સપોર્ટ. બરાબર છે. લિપિડને લીવરમાંથી લિપિડને બ્લડમાં કેરી કરશે. ઓકે, ચાલો. ફોસ્ફોલિપિડ્સ આર critical for muscle construction, hormone activation, membrane fluidity and structure, the glycogen storage. Phospholipid. ફોસ્ફોલિપિડ યાદ કરો શું હતું? સ્ટ્રક્ચર વાળું કઈ યાદ છે તમને? વોટ ઇઝ રાઈટ આન્સર? રાઈટ આન્સર ઇઝ સી, membrane fluidity and structure. ચાલો, 29 નંબરનો ક્વેશ્ચન, which lipoprotein is produced in intestine? Okay, HDL, LDL, VLDL કે kilomicrons? રાઈટ આન્સર ઇઝ સી, kilomicrons intestine માં પ્રોડ્યુસ થાય છે. Which of the following statement is true? ચાલો, લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? HDL પ્રમોટ્સ એથેરોસ્ક્લેરોસિસ? નહીં, આ ખોટું છે, એવું તો નથી થતું. લિપિડ્સ આર ઇન્સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ્સ? નહીં, લિપિડ્સ આર ઇન્સોલ્યુબલ ઇન વોટર. ઓકે, ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ્સમાં તે સોલ્યુબલ છે. ઓકે, કોલેસ્ટ્રોલ ઇઝ નોટ અ લિપિડ? નહીં, એવું પણ નથી. કોલેસ્ટ્રોલ એ લિપિડ જ છે, પ્યોર લિપિડ છે. તો ચોથો ક્વેશ્ચન, ચોથો આન્સર શું કહેવા માંગે છે? કે ફોસ્ફોલિપિડ્સ કન્ટેન બોથ પોલર એન્ડ નોન પોલર રિજન. તો કયો સાચો છે? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ડી, પોલર એન્ડ નોન પોલર રિજન્સ. કઈ રીતના? કારણ કે એ કેવું છે નેચરમાં? યાદ કરો, એમ્ફીફેટિક. ઓકે, યાદ રહેશે? યસ. અમુક ટર્મ્સ આની અંદર મેં તમને જે સમજાવી છે એટલી યાદ રાખજો. અમુક વસ્તુ સમજાવી છે. ખાસ વસ્તુ છે, સૌથી વધારે ક્વેશ્ચન પૂછે છે તો શું પૂછે છે? કે કયું કોલેસ્ટ્રોલ ગુડ છે, કયું બેડ છે. બરાબર છે. 2-3 ડિઝીઝના નામ જે વધારે મેં પૂછ્યા છે મેં તમને સમજાવી દીધા. બીજી વસ્તુ કે નોર્મલ રેન્જ તમને પૂછે છે. પછી એમ્ફેટિક, એમ્ફેટિક. યસ, એમ્ફેટિક એટલે એ જ મેં તમને જે કીધું હતું એ જ, કે હાઇડ્રોફિલિક ફોલિક અને હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક બંને કન્ડિશન જેમાં હશે. બરાબર છે. જો અહીં લખ્યું છે પોલર એન્ડ નોન પોલર રિજન્સ. ઓકે, એને એમ્ફીફેટિક કહેવાશે. ઓકે, તો એટલી ટર્મ તમારે યાદ રાખવાની છે, એટલી વસ્તુ યાદ રાખવાની છે. કેટલા પ્રકારના ફેટી એસિડ છે, પછી એના મેજર પાર્ટ કેટલા છે, સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કોણ કોણ છે, કયા કયા છે, પછી એલડીએલ, એચડીએલ, વીએલડીએલ અને કોલેસ્ટ્રોલ ટીજી શું છે. ઓકે, નોર્મલ રેન્જીસ એની યાદ રાખવાની થશે. બરાબર છે. સાથે આની અંદર મેં એક્સપ્લેન વિથ આન્સર આપેલું છે, તો પીડીએફ હમણાં તમારી ગ્રુપમાં આવી જશે. અને યસ, આજના માટે એટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા લેક્ચર સાથે. આવતીકાલે વીકલી ટેસ્ટ હશે, એનું હું તમને પેપર સવારમાં મોકલી આપીશ. સાંજે આપણે એનું સોલ્યુશન કરશું અને બધા મિત્રોએ તમારા માર્ક્સ મને મોકલવાના રહેશે, કમ્પલસરી છે. ઓકે, ચાલો ફરી મળીશું નવા લેક્ચર સાથે.